વિષય ગણિત દિશાંક એકમ 10 મારો દિવસ. હવે મારો દિવસની અંદર આપણે દિવસની બધી દિનચર્યાની ચર્ચા પણ કરી હતી. આજે આપણે ઋતુ આધારિત પ્રશ્નોત્તરી. શું આ ઋતુઓ કઈ કઈ ઋતુઓ મુખ્યત્વે કઈ કઈ કેટલી ઋતુઓ બોલો તો ત્રણ. કઈ કઈ? શિયાળો, ચોમાસું. શિયાળો, ઉનાળો, ચોમાસું. હવે શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે. જો આ તમે જો આ ઉનાળાની ગરમી કેવી પડે છે. આપણે બહાર જઈએ તો આપણે માથું ચડી જાય, આપણે ગરમ ગરમ થઈ જાય, આપણે પેલો ખાડો પડી જાય. બરોબર? હવે શિયાળામાં કયા ફળો વધારે ખવાય છે? બોલો. દાડમ છે, બીજું સફરજન, પછી પેલા બોર, મોટા બોર હોય, બટુબોર, ગમરો, આ બધી શિયાળાનું છે. બરોબર? હવે ઘઉંનું વાવેતર કઈ ઋતુ થાય? ઘઉંનું વાવેતર શિયાળામાં. કારણ કે શિયાળામાં ઠંડી પડતી હોય એટલે ખેડૂતો શું કરે? તેના પછી ઘઉંનું વાવેતર કરે. જેટલી ઠંડી પડે એટલા ઘઉં સારા પડે. ઘઉં સારા તો મતલબ ભીના દોડા જગ્યાએ દાણા મોટા મોટા થઈ જાય. બરોબર? પછી ઉનાળો આવે એટલે ખેતરમાં ખેડૂત જાય અને પછી તૈયાર થાય એટલે ઘઉંનું શું કરે? કાપણી કરે. કાપણી કરી પછી એના બોરા ભરી અને ઘર માર્કેટમાં વેચે. એને ખાવા પૂરતા ઘઉં રાખવા બીજા વેચીમાં એમાંથી પૈસા લાવે અને એમાંથી એનું જીવન પૂરું કરે. બરોબર? હવે શિયાળાની વાત કરીએ તો શિયાળામાં તો કેવા કપડાં પહેરીએ છીએ? ગરમ કપડાં પહેરીએ છીએ. કેમ ગરમ કપડાં પહેરીએ છીએ? શિયાળામાં ઠંડી ના લાગે. સ્વેટર પહેરીએ છીએ, ટોપી પહેરીએ, મફલર પહેરીએ છીએ, કાનમાં ઊન નાખીએ છીએ. બધા મોજા પહેરીએ છીએ, હાથના મોજા, પગના મોજા, બધું શરીર ઢોકળી રાખીએ. જરા તમે આપણે જેથી આવતા હોય એક્ટિવા ઉપરથી આવતા, ગાડીમાં આપણે બાઇક પરથી આવતા તો પવન ના આવે, કાનની અંદર હવા ના ઘૂસે અને આપણે શરદી ના થાય, આપણે બીમાર ના પડીએ. એટલે શિયાળામાં ગરમ કપડાં પહેરે. પછી ઉનાળામાં તમને ખબર છે ઉનાળામાં કેવો કપડાં પહેરવાય? સુતરાઉ. હા, બરોબર. એવા સુતરાઉ કપડાં પહેરવાનું હોય. કે સુતરાઉ કપડું એવું હોય કે આપણે ગરમી થાય શરીરમાં એ શોષી લે, પાણી બધું શોષી લે. આપણે ઉનાળામાં કેવો કપડો પહેરવો જોઈએ? બોલો. સુતરાઉ. હા, સુતરાઉ કપડો મતલબ કેવો? સુતરાઉ. હવે આ વાત ઉનાળાના ફળોની. તો ઉનાળો આવશે, ત્રીજો ચોથો મહિનો ચોથો મહિનો આવશે એટલે તમારું મસ્ત પ્રિય ફળ આવશે. કયું? કેરી. જે કેરી કાચી હોય ત્યારે આપણે એની કચુંબર કરી ચટણી કરી ખાઈએ છીએ. અને કેરી જ્યારે પાકે પીળા રંગની થાય મીઠી મીઠી લાગે એનો આપણે જ્યુસ પીએ છીએ, એમને ચૂસીએ છીએ હાથેથી. એટલે કેરી ખાવાની બાળકોને તો બહુ, તમે નાના નાના બાળકો જે છો એમને કેરી તો ખૂબ પ્રિય હોય છે. બરોબર? કેરી તમને ખૂબ પ્રિય હોય છે. પછી વાત આવી બીજી ઉનાળામાં બીજું શું કહીએ છીએ આપણે? કલિંગર, તરબૂચ. પેલું ઉપરથી લીલું હોય, નીચે કાપેલા લાલ લાલ હોય, કાળા બીજ હોય, એ કલિંગર ખાય છે. કલિંગર બાદ આપણે શક્કરટેટી ખાઈએ છીએ. એને આપણે તરબૂચ ઉપર કહીએ છીએ, શક્કરટેટી પણ આપણે ખાઈએ છીએ. બીજું ચીકુ. જો આયા વાડીની અંદર ચીકુ, આયા કમાલપુરની અંદર મોટી વાડી છે, એના આ વાડીમાં ચીકુ આવે ને, હાલ આવ્યો છે થોડો ઉનાળો છે, થોડો મોટો થાય એકદમ પાકી જાય. એ ચીકુ તો એકદમ મીઠો મીઠો હોય, એ ખેતરનો હોય. ડાયરેક્ટ ખેતરમાં આપણે લઈને ખાઈએ એ ચીકુ બહુ મીઠો હોય છે. પછી બીજું ઉનાળામાં શું હોય? આપણો ઉનાળો બીજું ચોમાસામાં આવે. ચલો આ ઉનાળાની વાત આવી. હવે ઉનાળાની અંદર આપણે ઠંડો પીણો પીએ છીએ. આપણે ગરમી ખૂબ લાગે છે. બરોબર? હવે ધારો કે મને ગરમી ખૂબ લાગી હોય, 5 વાગે છૂટ્યો, રસ્તામાં શેરડીનો રસ વાળો ઉભો હોય એટલે હું એના જોડે જઈ અને એક આખો ગ્લાસ શેરડીનો રસ પીવું. શેરડીનો રસ આપણા માટે, વિદ્યાર્થી માટે, બાળકો માટે, મારા માટે એનાથી શું જે થાક લાગેલું હોય એને ગોળનો આવે, એ તમારો થાક ઉતરી જાય, આપણે કેલેરી મળે. એટલે આપણે શેરડીનો રસ પીવો. બીજા એક્સરસાઇઝ વાળા જ્યુસો નહીં પીવા. જ્યુસ બનાવો તો કેરી ઘરે લાવી અને કેરીમાંથી તમે રસ બનાવી શકો છો. પણ જો બજારમાં જઈએ તો એ અલગ અલગ પ્રકારનું એટલે એસેન્સ મોકલેલું હોય તો આપણને રોગ પહોંચાડે. એટલે બનાવો જ્યુસ બીજો બનાવો હોય, કેરીનો બને, ચીકુનો બને, પાઇનેપલ, અનનાસ. પાઇનેપલ મતલબ અનનાસનો બને. પડી અલગ અલગ જ્યુસ બનતા હોય છે. પછી ત્યારબાદ ચોમાસું. ચોમાસું તો ખબર છે ચોમાસું શું પડે? ચોમાસામાં વરસાદ પડે. લોકો ચોમાસા પણ વાવેતર કરતા હોય છે. બરોબર? અને ચોમાસી વરસાદનો મહિનો છે. જો વરસાદ ના પડે તો આપણે નદી નાળા કુવાના પાણી સુકાઈ જાય. ગાય ભેંસ ઢોરોને ભૂખે મારવાનો ચાર ઉગે નહીં, ઘાસચારો ખાય નહીં. હવે ઘાસચારો ના થાય તો પ્રાણીઓ શું ખાય? ગાય ભેંસ ઘાસ ના ખાય તો દૂધ ના આપે. દૂધ ના આપે તો આપણા સુધી પહોંચે નહીં અને આપણે પી ના શકીએ.
એટલે ચોમાસામાં વરસાદ પણ પડવો જરૂર છે. હવે ચોમાસામાં વરસાદ પડે એટલે આપણે એને બચવા માટે શું કરીએ છીએ? શું કરીએ? રેનકોટ પહેરીએ છીએ, છત્રી રાખીએ છીએ. આ બધું હોય છે. બરોબર? તો ચોમાસામાં તો કઈ ફળ થાય? હવે મેં કીધું હતું તમે જાંબુ, એ બધું ચોમાસાની અંદર થાય. ખાસ કરીને જાંબુ રહ્યું ને એ ચોમાસાને. બીજું કોઈ ફળ તમને ખબર હે? હા, બરોબર. આ બધું ચોમાસાની અંદર. હવે ઋતુ પછી ઋતુ આધારિત વિશે જો બાળગીતો ગવરાવી. હવે શિયાળા વિશે એક બાળગીત કહીએ તો થોડા જોઈએ. બરોબર? હું તમને ગવરાવી તો બોલો. આવ્યો શિયાળો આવી ઠંડી, એરો સ્વેટર મફલર બંડી, ઉઠો વેલા દોડ લગાવો, ઠંડી બહેનની દૂર ભગાવો. એટલે શિયાળો આવે ત્યારે શું પહેરવાનું? સ્વેટર મફલર બંડી. વહેલા ઉઠવાનું, દોડવાનું. પણ ઠંડી બેન હોય એટલે દૂર ભગાડવાનું. પછી જમરૂખ ખાઓ પતંગ ઉડાવો, પાકી દોરી પેચ લગાવો. શિયાળામાં જમરૂખ વધારે થતું હોય છે અને પાકી દોરી એટલે શિયાળાની અંદર જ તો આપણે તહેવાર આવે ઉત્તરાયણનો. 14મી જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર છે. આપણે પતંગ લગાવીએ, પીચ લગાવીએ છીએ, જમરૂખ ખાઈએ છીએ અને પતંગ ચગાવતા તો ચીકી પણ ખાઈએ છીએ. ખબર છે ને? અલગ અલગ પ્રકારની ચીકી, તલપાપડી, આ બધું આપણે ખાતા હોય છે. એનું તાર છે ઊંધિયું પણ ખાતા હોય છે આપણે. ઊંધિયું, જલેબી, ફાફડા બધું. બોલો. જમરૂખ ખાઓ પતંગ ઉડાવો, પાકી દોરી પેચ લગાવો, કરી યોગની કરજો આસન. યોગ કરવા જોઈએ આપણે. સવારે વહેલા ઉઠીને પહેલા તો નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ જવાનું. નયા વગર કશું નહીં કરવાનું. યોગ કરવાના, આસનો કરવાના. તો તબિયત થઈ જાય ટનાટન. જો આપણે યોગના આસન નિયમિત દરરોજ કરો તો આપણી તબિયત ટનાટન થઈ જાય. ઘણોને બીપી હોય છે, ઘણોને ડાયાબિટીસ હોય, પણ યોગના આસન કરવાથી આ બધી બીમારીઓ દૂર થઈ ગઈ છે. આપણા શરીરમાં કોઈ બીમારી આવે નહીં. આપણે જેવું તેવું ખાઈએ, ખાવા નહીં, ધ્યાન ના રાખીએ ત્યારે જ આ બધી બીમારીઓ આવતી હોય છે. આપણે પહેલાં તો ખાવાનું કેવું ખાવું જોઈએ એની બરોબર ખબર રાખવી જોઈએ. તમે તો નાના બાળકો છો, ખબર પડી? તમારે તો બરોબર ધ્યાન રાખવાનું. કઈ વસ્તુ વધારે પડતું મરચું પણ ના ખવાય. મરચું ખાતો શું થઈ જાય? આપણા પેટમાં આપણે ઝાડા જેવું થઈ જાય. વધારે તીખું પણ ખવાય નહીં. ખબર પડી? એને સવારે પહેલાં દૂધ પીવાનું, જેથી કરીને આપણો મગજ ચાલે. આપણે વચ્ચે લખીએ તો તરત બધું યાદ રહી જાય. આ બધું કરવાનું. કરી યોગને કરજો આસન, તબિયત તો થઈ જાય ટનાટન. યોગને આસન કરો તો આપણી તબિયત એકદમ ટનાટન થઈ જાય. આપણે એકદમ તંદુરસ્ત થઈ જઈએ. કેવા રહીએ? તંદુરસ્ત. આપણે અંદર આપણા શરીરની અંદર કોઈ બીમારી ના આવે. એટલા એકમ દાસ આપણને એ શીખવા છે. જે આપણે દિનચર્યામાં આપણે શું શું કરીએ છીએ પણ શીખવા છે. ઋતુ વિશે પણ આ એકમની અંદર છે. બધું જ આવી જાય છે. બરોબર? તમારે પણ દરેકના ઋતુઓ વિશે કયા ઋતુમાં કયો ફળ આવી, પછી કઈ ઋતુમાં કયો કપડો પહેરવો જોઈએ, શિયાળામાં કયો કપડો, ઉનાળામાં કયો, ચોમાસામાં શું કરવું જોઈએ, કેવું ઉઠવું જોઈએ, એ બધી ધ્યાન આપવી જોઈએ. અને તમારા મગજને ઉતારી દેવાનું. ખબર પડી? કેટલા ખબર પડી? બરોબર, ખબર પડી. આ રીતે આપણા આ રીતે કામ ઋતુ વિશેનું હતું તે પૂર્ણ કરીશું.